સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ભૂષણ આર ગવઈનું નામ આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે ચર્ચામાં છે। વાસ્તવમાં વર્તમાન સીજેઆઈ જસ્ટિસ સંજીવ ખન્નાએ કાયદા મંત્રાલયને તેમના નામની ભલામણ કરી છે। ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગવઈ જેઓ અનુસૂચિત જાતિના બીજા સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ છે અને તેમનો કાર્યકાળ 6 મહિનાનો હશે, કારણ કે તેઓ નવેમ્બર 2025માં નિવૃત્ત થશે। જુઓ જસ્ટિસ ભૂષણ ગવઈ અંગે આ ખાસ રજૂઆત। જસ્ટિસ ભૂષણ આર ગવઈ બનશે ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ। તેઓ બોમ્બે હાઈકોર્ટમાં રહી ચૂક્યા છે કાયમી ન્યાયાધીશ। જસ્ટિસ ભૂષણ આર ગવઈ માત્ર 6 મહિના સુધી રહેશે સીજેઆઈ। અનુસૂચિત જાતિમાંથી આવતા બીજા સીજેઆઈ હશે ભૂષણ આર ગવઈ। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ભૂષણ આર ગવઈનું નામ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ એટલે કે સીજેઆઈ તરીકે કાયદા મંત્રાલયને મોકલવામાં આવ્યું છે। વાસ્તવમાં હાલના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મે 2025ના રોજ પૂર્ણ થાય છે અને તેમણે જ આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ ભૂષણ આર ગવઈના નામની ભલામણ કરી હતી। પરંપરા મુજબ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જ તેમના ઉત્તરાધિકારીનું નામ સરકારને સૂચવે છે અને આ વખતે પણ કાયદા મંત્રાલયની ઔપચારિક વિનંતી પર જસ્ટિસ ખન્નાએ જસ્ટિસ ગવઈનું નામ આગળ ધર્યું। જો રાષ્ટ્રપતિ ભવનની મંજૂરી મળે તો જસ્ટિસ ગવઈ 14 મે 2025ના રોજ દેશના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લઈ શકે છે। જોકે તેમનો કાર્યકાળ માત્ર 6 મહિનાનો હશે, કારણ કે તેઓ નવેમ્બર 2025માં નિવૃત્ત થશે। જસ્ટિસ ભૂષણ આર ગવઈનો જન્મ 24 નવેમ્બર 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો અને તેઓ પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા તથા બિહાર અને કેરળના પૂર્વ રાજ્યપાલ આર.એસ. ગવઈના પુત્ર છે। તેમણે પોતાની ન્યાયિક કારકિર્દીની શરૂઆત 14 નવેમ્બર 2003ના રોજ બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે કરી અને 12 નવેમ્બર 2005ના રોજ કાયમી ન્યાયાધીશ બન્યા હતા। 15 વર્ષથી વધુ સમય સુધી તેમણે મુંબઈ, નાગપુર, ઔરંગાબાદ અને પણજીની વિવિધ ખંડપીઠોમાં સેવાઓ આપી અને 24 મે 2019ના રોજ તેમની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ। તેમની ન્યાયિક કારકિર્દી નોંધપાત્ર રહી છે, ખાસ કરી અને સામાજિક ન્યાય અને બંધારણીય મુદ્દાઓ પરના તેમના નિર્ણયો મહત્વપૂર્ણ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગવઈની નિમણૂકનું ઐતિહાસિક મહત્વ છે, કારણ કે તેઓ સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત થનારા માત્ર બીજા અનુસૂચિત જાતિ સમાજથી આવતા ન્યાયાધીશ છે। વાસ્તવમાં આ પહેલા જસ્ટિસ કે.જી. બાલાકૃષ્ણન આ જ સમાજમાંથી 2007થી 2010માં સીજેઆઈ પદ પર નિયુક્ત થયા હતા। નોંધપાત્ર છે કે તેમના કાર્યકાળ દરમિયાન ખાસ કરી અને ટૂંકા હોવા છતાં મહત્વના બંધારણીય કેસો જેમ કે અનામત, સંઘવાદ અને મૌલિક અધિકારો સંબંધિત મુદ્દાઓ પર નિર્ણયોની અપેક્ષા છે। તેમની નિમણૂક ભારતની ન્યાયિક પરંપરામાં એક નવો અધ્યાય ઉમેરશે, જે દેશના ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સમાવેશી સ્વરૂપને ઉજાગર કરશે। બ્યુરો રિપોર્ટ, GSTV।